માંગરોળ તાલુકાના આદિવાસીઓની આસ્થા ધરાવતા બણભા ડુંગર દેવના મંદિરમાં કોઈ અસામાજિક તત્વ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। મંદિરમાં માતાજીની તેમજ બણભા દેવની મૂર્તિઓ ખંડિત કરી હતી, જેને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। માંગરોળ તાલુકાના ઓગણીસા ગામની સીમમાં બણભા ડુંગર પર બણભા ડુંગર દેવનું મંદિર આવેલું છે। પ્રવાસન વિભાગ દ્વારા આ જગ્યાને ઇકો ટુરિઝમ સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે। બણભાદેવ ડુંગર આદિવાસીઓમાં ભારે આસ્થા ધરાવતું સ્થાન છે। જો કે કોઈ અસામાજિક તત્વ દ્વારા આસ્થાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કર્યું છે, જેને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। તારીખ 29ની રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરમાં જઈ બણભાદેવ દાદાની મૂર્તિ તથા અંબા માતાજીની મૂર્તિને કોઈક સાધન વડે તોડી નાખી ખંડિત કરી દીધી હતી, તેમજ મંદિરમાં તોડફોડ પણ કરી હતી। સુરત જિલ્લાના રટોટી ઓગણીસા સણંદરાના સીમમાં આવેલા બણભા દાદાના સ્થાનિક પ્રવાસન ધામ તરીકે જે અહીંયા વિકસાવ્યું છે, ત્યાં બણભા દાદાની મૂર્તિ અને અંબા માતાની મૂર્તિ જે અસામાજિક તત્વોએ ખંડિત કરી છે, તેને સમગ્ર આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે। અને આજરોજ આ બાબતે ટ્રસ્ટી મંડળે અહીંયા મિટિંગનું આયોજન કર્યું હતું। ત્યાં પોલીસ ખાતું પણ આવેલું અને વન વિભાગ પણ આવ્યો હતો અને પોલીસ ખાતા દ્વારા પણ અમને ખાતરી આપવામાં આવી છે કે તમે એક ફરિયાદ આપી દો એટલે અમે એની તપાસ કરીશું અને યોગ્ય ઘટતું કરવાની ખાતરી આપી છે। ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ગઈકાલથી ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। ઝંખવાવ પોલીસ તેમજ વન વિભાગની ટીમ પણ આજે ઘટના સ્થળે પહોંચી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા આજે ટ્રસ્ટીઓની મીટિંગ પણ મંદિર ખાતે મળી હતી। ટ્રસ્ટીઓ દ્વારા આજે આ અશોભનીય કૃત્ય કરનારને ચેતવણી પણ આપવામાં આવી હતી કે હવે પછી આવી ઘટના બનવી ન જોઈએ। જો કે સમગ્ર મામલે હાલ ઝંખવાવ પોલીસે ટ્રસ્ટીઓની વાત સાંભળીને જાણવા જોગ ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે। બણભા ડુંગર વિકાસ ટ્રસ્ટના આગેવાન અહીં હાલ જે અમારા બણભા દાદાની મૂર્તિ તથા અંબા માતાની મૂર્તિની ખંડિત થઈ છે, જે બાબતે અમને ગામ લોકોએ ધ્યાન દોર્યો અને અમે એ જાણવા માટે આવ્યા હતા। એ મૂર્તિને જે અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરી છે, જેની અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવાના છે અને જે પણ અજાણ્યા વ્યક્તિએ આના માટે કર્યો છે એવો ખૂબ જ નિંદનીય ઘટના છે અને એ અમારા આદિવાસી લોકોના આસ્થાનું કેન્દ્ર બણભા દાદા છે, જેમને આવી રીતના થાય તો આ એ અમારા આદિવાસી લોકોમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે। જે માટે અમે આજુબાજુના લોકોને પણ અપીલ કરીએ છીએ કે આવી કોઈ ઘટના ન બને અને બીજી વાર આવી કોઈ ભૂલ થશે તો એના કડકમાં કડક સજા થાય એવી અમે રજૂઆત કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંગરોળ।